અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાં કોમી એકતા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક તેમજ ભવ્ય એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માધોપુરાના પ્રેમ દરવાજા ચોકી ખાતેથી શહેર પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। શહેરના વિવિધ સંવેદનશીલ અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલીએ નાગરિકોમાં કાયદો વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વધારવા અને સામાજિક સૌહાર્દનો મજબૂત સંદેશો પહોંચાડ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓની સહભાગિતા સાથે યોજાયેલી આ રેલી રથયાત્રાની સુરક્ષા પ્રત્યે પોલીસને ચુસ્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે। એના જ અનુસંધાનમાં છેલ્લા ઘણા દિવસોથી આપણા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો શહેરમાં શાંતિ જળવાય, કોમી એકતા જળવાય એના મેસેજ સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાગરૂપે આજે આપણા પ્રેમ દરવાજાથી લઈને જગન્નાથજીના મંદિર સુધી જમાલપુર સુધી 8 કિલોમીટર રૂટ ઉપર જો બાઇક એક કોમી બાઇક યાત્રાના કોમી એકતાના બાઇક યાત્રાના આજે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ, જેમાં લગભગ 75 જેટલા અમારી બાઇક છે જો અને સાથોસાથ 150 જેટલા અમારા પોલીસ અધિકારીઓ જવાનો છે। આમાં કોમી એકતાના અમારા એક તો આશય છે જો સાથોસાથ ભગવાન જગન્નાથજીને અમારા અમદાવાદીઓના સાયબર ક્રાઇમથી બચાવે, નાર્કોટિક દૂષણથી બચાવે, આ બી એક મેસેજ સાથે સાથે છે જો અને અહીંયા જેટલા બી રૂટ ઉપર આવતા જો શાંતિ સમિતિના મેમ્બર્સ હોય કે બીજા અમારા લોકો હોય છે જો એના બી ખૂબ સારા સહકાર તમામ દિવસો અમે મળી રહ્યા છે જો અને આજ પર જો આ એક આશય જો અમે લોકો નીકળ્યા છીએ જો અને ઉમ્મીદ રાખીએ છીએ કે આપણે 16 તારીખના રથયાત્રા જ્યારે નીકળશે આ બધા જેટલા બી લોકો અમારા સાથે સહભાગી થયા છે એના બી આભાર માનું છું। સાથોસાથ એકબીજા સાથે મળીને સારી રીતે યાત્રા પસાર કરીશ એવી અમે લોકો આશા બી છે અને ખાસ કરીને અમે મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ કે આપના થકી ઘણી બધી ચીજો અમે આપણી પ્રજા સાથે વાત કરી શકીએ છીએ અને અમારા લોકોને બી આપના થકી એક બધાનો મેસેજ આપવા માંગીએ છીએ કે આપના અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ છે, સજગ છે અને ખૂબ જ મહેનત કરી રહી છે જો આપ अपने पुलिस पर भरोसा રાખશો, કોઈ પણ પ્રકારના અફવા વગેરે ધ્યાન નહીં આપશો અને એના જ દૂર રહેશો એ બધાને વિનંતી કરી છે। થેન્ક યુ।